મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે ઘસડીને લઈ જાય છે લોકોને, તો એમાં આક્રોશ છે લોકોનો. પેલા હા બ્રો, બધી બાબતમાં હું મારા બધાયના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું. અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે, ગામના દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી. અને જે અત્યારે જે નિર્ણય છે, અને જેતપર ગામ પહેલેથી ને પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હા તમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે. એ અમે કરશી હવે અત્યારે બેહીને બધું કરશી. આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી ને ગોપાલ ઇટાલિયાએ વીજળીના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશી.